તો હાલો મિત્રો, આપણે લઈને આવી ગયા છીએ ખજૂરના લાડવા બનાવવાની રેસીપી। તો મખાના છે, તલ છે, કાજુ બદામ છે, ખજૂર છે, અને આમાં તમે કિસમિસ ને પિસ્તા ને બધું નાખી શકો, પણ આપણી જે અવેલેબલ ઘરે હતું એ બધાનું બનાવી છે। તો આ બધાને મિક્સ કરીને આમ શેકી લેવાનું છે અને પછી એને રોસ્ટ કરી લેવાનું છે। તો જો તમે બધું આપણે શેકી લીધું છે અને પછી જો બધું આમાં ટોપરું નાખી દીધું, તલ શેકી નાખ્યા છે અને બધું મિક્સ કરીને આ ખજૂરને આપણે થોડોક આવો ઢીલો કરીને આ બધું કાજુ બદામ છે, આ તે છે, બધું જે કંઈ મેં રોસ્ટ કર્યું છે એ બધું એમાં નાખી દેવાનું છે। તો જુઓ તમે, આપણે બધી વસ્તુ નાખી દીધો છે અને આપણે લાડવા બનવા માટે તૈયાર થઈ ગયું છે બેટર। આપણે થોડુંક મધ નાખ્યું છે અને થોડોક મખાનાનો પાવડર પણ ઉમેર્યો છે ઉપરથી, અને લાડવા બનાવવાની આપણે શરૂઆત કરી દીધી છે। તો લાડવા જુઓ, ફટાફટ લાડવા બની ગયા છે અને રેસીપી ફૂલ વિડીયો જોઈ તો યુટ્યુબમાં આવી ગયો છે, તમે સર્ચ કરીને જોજો રંજન એ શિયાળ। તો અમારા નિધિબેનને લાડુ ખવડાવ્યા તો એને બહુ મસ્ત લાગ્યા।